નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો અમદાવાદ હેડલાઇન ન્યૂઝ. હું છું હેમાલી શાહ. ગુજરાત પ્રજાપતિ સમાજનો ભવ્ય શતાબ્દી મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રજાપતિ સમાજ દ્વારા 100 વર્ષની ઉજવણી રૂપે શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન તારીખ 13 એપ્રિલ 2025 રવિવારના રોજ શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા અમદાવાદ ખાતે ભવ્યતા સાથે યોજાયું હતું. સદીઓથી સમાજના શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક તેમજ વિકાસમુખી કાર્યો માટે અડગપણે કાર્યરત ગુજરાત પ્રજાપતિ સમાજે શતાબ્દી વર્ષમાં વિવિધ કાર્યક્રમો યોજીને સમગ્ર સમાજમાં જાગૃતિ ફેલાવવાનો અભિગમ રાખ્યો છે. આ પ્રસંગે પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન તથા આશીર્વાદ આપ્યા હતા. રિપોર્ટર સચિન જૈન, કેમેરામેન ભરત ઠાકોર સાથે અમદાવાદ હેડલાઇન ન્યૂઝ, અમદાવાદ. આજે મને મીડિયા સમક્ષ જણાવતા આનંદ થાય છે કે અમારી આ સંસ્થાનો સ્થાપના 1924માં કરવામાં આવેલ હતી. આજે આ સંસ્થાને 100 વર્ષ પૂર્ણ થાય છે. તે નિમિત્તે અમે શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ અને આખા ગુજરાતમાંથી દરેક ખૂણે ખૂણેથી અમારા સમાજના લોકો આજે અહીં પધારી રહ્યા છે. સાથે સાથે અમારા સમાજની દીકરીઓ માટે એક અદ્યતન હોસ્ટેલ એટલે કે બાળાઓને રહેવા માટે એક આધુનિક અને લગભગ ફ્રી ઉપમાં ઉપલબ્ધ થાય તેવી હોસ્ટેલનું નિર્માણ પણ કરી રહ્યા છે, જે અમે આગામી શૈક્ષણિક વર્ષમાં ચાલુ કરવા માગીએ છીએ. મને ગર્વ છે. હું છું પ્રજાપતિ. હું વર્ષાબેન હારેજા. 8 પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજમાં હું પ્રમુખમાં છું અને ગુજરાત પ્રજાપતિ સમાજમાં હું મધ્ય ગુજરાત અને અમદાવાદમાં સંયોજકમાં છું. અમે ખૂબ જ સારી રીતે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. આ સંસ્થાને 100 વર્ષ પૂરા થયા તો અમે શતાબ્દી ઉજવવા માટે અમે એક સરસ મજાનું કન્યા છાત્રાલય બનાવવા જઈ રહ્યા છીએ અને આ એક મહાસંમેલન અમે રાખ્યું છે. તો મહાસંમેલનમાં અમે ડોર ફરીને અમે બધાને આમંત્રિત કર્યા છે અને અમારા આમંત્રણને બધાએ સ્વીકાર આપ્યો છે અને બધા સારી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. અમે બહેનોનો સાડીનો ડ્રેસ કોડ રાખ્યો છે અને ભાઈઓને કોટીમાં ડ્રેસ કોડ રાખ્યો છે અને બધાને અમે બસની બધી સગવડતા પણ કરી આપી છે. બધાય સરસ હરખ ઉમળકા ભેરથી આવી રહ્યા છે અને પ્રજાપતિનું એકતા અહીંયા દેખવા મળી રહી છે. પ્રજાપતિની એકતા માટે અમે આ ખૂબ જ 2 મહિનાથી ખૂબ જ મહેનત કરી રહ્યા હતા. અમે ઘરે જઈને અમે બધાને આમંત્રિત કર્યા છે. અમે બધી મિટિંગો કરી છે અને અમારા આમંત્રિતને બધાએ સ્વીકાર કર્યો છે અને આજે લોકો ભરપૂર સંખ્યામાં આવી રહ્યા છે. ઓકે, થેન્ક યુ. અમારી ન્યૂઝના લેટેસ્ટ વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.